આ પાઘડી મારા વડીલોને મારા સમાજને મૂકું છું, મારા કોંગ્રેસ પક્ષને મૂકું છું. આ પાઘડી મારા વડીલોને મારા સમાજને મૂકું છું, મારા કોંગ્રેસ પક્ષને મૂકું છું. વધુ નહીં કહેતા 7મી તારીખે જ્યારે મતદાન થવાનું ત્યારે એક રામજી ઠાકોર એક સમાજ સેવક તરીકે આપણા પ્રશ્નોને આપણા વ્યક્તિ તરીકે બોલકી મોહમ્મદી જીતાડવા માટે અપીલ કરું છું. ઘેર ઘેર જાઓ, વિસ્તારમાં જાઓ, પરા વિસ્તારમાં જાઓ, ક્ષેત્રમાં ખૂણેમાં જાઓ અને દરેકને અપીલ કરો કે આ વખતે રામજી ઠાકોરને આપણે જીતાડી મોકલવા છે. વધુ નહીં કહેતા આટલી મોટી સંખ્યામાં આવ્યા છું ત્યારે બે હાથ જોડીને બધાને વંદનને અપીલ કરું છું. અને આજે મને પાઘડી બનાવી છે ત્યારે સાહેબ મારો પરિવાર આવી બેઠો છે, મારા પંચાયતોના માજી પણ બેઠા છે કે ભાઈ કદી બહાર નીકળતા નથી અને ટિકિટ આપી ત્યારે મને કે ભાઈ આપણે ટિકિટ તમે લાયા તો છો પણ આગળ શું સર બધું જોયું નહીં જોયું ભાઈ, મારો સમાજ મારા ભાઈઓ બેઠા છે અને ત્યારે એટલું કીધું ત્યારે આ પાઘડી મને પહેરાઈશ. આ પાઘડી મારા વડીલોને મારા સમાજને મૂકું છું, મારા કોંગ્રેસ પક્ષને મૂકું છું. આ પાઘડી લાજ તમારે બધા રાખવાની છે. આ પાઘડી લાજ તમારે રાખવાની છે, આ સમાજે રાખવાની છે, ગરીબ સમાજ રાખવાની છે, દરેક ચઢારે આલમ રાખવાની છે. માટે મારી પાઘડીની લાજ અહીંયા મારા સમાજના વડીલને મોભે રાખું છું. પાઘડીને આપણું ના દેતા અને જેમ કહ્યું છે પ્રમાણે રેકોર્ડ બ્રેક કરવો છે. આપણે મહેસાણામાં ઇતિહાસ મૂકવો છે. અગાઉના સમયમાં આપણા ઘણા બધા આગેવાનો ચૂંટીને જ્યાં છે અને આજ વખતે જે ધરતી પર બેઠા છે આપણે હીરાભાઈ પરમાર જે હીરા ચોક છે એના પણ અમારા ગામના મેમ્બર પાર્લામેન્ટમાં સભ્યતા તરીકે ચૂંટાયેલા હતા અને આજ ઘણા વર્ષો પછી દરેક ટીમમાં રામજી ઠાકોર નંબર લાગ્યો છે ત્યારે આપ બધા પાસે ખૂબ આશા અને અપેક્ષા રાખું છું કે મને જંગી બહુમતી જીતાડો. આપના પ્રશ્નો કોઈ પણ ખોટું નહીં થવા દો. તમારા દરેક પ્રશ્નોમાં વાચા આપીશ અને તમારા માટે રાત દિવસ જાગીને તમારા પ્રશ્નોને વાચા આપીશ. જય હિન્દ, જય ગુજરાત.